કે ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજે સ્ટડી કરશું 5મું ચેપ્ટર ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન 4.0. ટોટલ 14 માર્ક્સનું ચેપ્ટર છે. ઔદ્યોગિક ઓટોમેશનમાં ઇન્ડસ્ટ્રી 4, બરાબર. તો હવે એની વ્યાખ્યા અને ઉત્ક્રાંતિ જોઈ લઈએ. તો ઇન્ડસ્ટ્રીયલ 4.0ની જે ઉત્ક્રાંતિ ઉત્પાદન અને ઉત્પાદન પ્રક્રિયાઓનો નોંધપાત્ર સીમારૂપ ચિહ્ન છે, જેમાં અત્યાધુનિક ડિજિટલ ટેકનિકો, પરંપરાગત ઔદ્યોગિક પ્રસ્તાવનાઓનું સંયોજન, તે અનુગામી ઇનક્રાંતિનો ઐતિહાસિક સંદર્ભમાંથી ઉભરી આવે છે. દરેક ઇમારત તેના પુરોગામી પ્રગતિ પર છે, બરાબર. તો ઐતિહાસિક સંદર્ભ છે તરફ દોરી જાય છે. તો આપણે એનું જોશું. સૌથી પહેલાં તો પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે 18મી સદીના અંતમાં તો પાણી અને વરાળ શક્તિના ઉપયોગ દ્વારા શરૂ કરાયેલ આ ક્રાંતિએ ઉત્પાદન પ્રક્રિયાઓને યાંત્રિક બનાવ્યું, જે કામની પ્રકૃતિમાં મૂળભૂત રીતે ફેરફાર કરે છે અને ફેક્ટરીઓ અને ઔદ્યોગિક મૂડીવાદના ઉદય તરફ દોરી જાય છે, બરાબર. પહેલી જે ઔદ્યોગિક ક્રાંતિ હતી એ 18મી સદીના અંતમાં હતી. એમાં પાણી અને વરાળ શક્તિનો ઉપયોગ દ્વારા એમાં શરૂ કરાયેલ અને આ ક્રાંતિ ઉત્પાદન પ્રક્રિયાઓને યાંત્રિક બનાવ્યું, જે કામની પ્રકૃતિમાં મૂળભૂત રીતે ફેરફાર કરે છે અને ફેક્ટરીઓ અને ઔદ્યોગિક મૂડીવાદના ઉદય તરફ એને દોરી જાય છે. હવે એવી જ રીતે બીજી ઔદ્યોગિક ક્રાંતિ જોઈએ તો 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં તો ઇલેક્ટ્રિક પાવર, મોટા પાયે ઉત્પાદન તકનીકો અને એસેમ્બલી લાઇનમાં વ્યાપક અપનાવવાથી જે ચિહ્નિત થયેલ આ સમયગાળામાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળ્યો. તો આ બીજી ઔદ્યોગિક ક્રાંતિ હતી ત્યારે જે ઇન્ડસ્ટ્રીયલ હતું એને વધારે વેગ મળ્યો, બરાબર. હવે ત્રીજી જોઈએ ઔદ્યોગિક ક્રાંતિ તો મધ્ય એટલે કે 20મી સદીમાં, બરાબર. તો ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આગમન દ્વારા એની લાક્ષણિકતા આ યુગમાં ડિજિટલ યુગની શરૂઆત થઈ, બરાબર. 20મી સદીના મધ્યમાં ડિજિટલ યુગની શરૂઆત થઈ, જેમાં આપણે જોઈએ તો ઓટોમેશન, કોમ્પ્યુટરાઇઝેશન અને ઉદ્ભાવનને સક્ષમ બનાવ્યું. આ એકબીજા સાથે જોડાયેલ સિસ્ટમો છે, બરાબર, એકબીજા સાથે. તો આની વ્યાખ્યા અને ઉત્ક્રાંતિ છે કે કેવી રીતે જે છે ઔદ્યોગિક જે છે ઉત્ક્રાંતિ થઈ, બરાબર. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ કેવી રીતના ડેવલપ થયું, બરાબર. તો આ રહ્યું જોતા જઈએ. પહેલું હતું 1784માં ઇન્ડસ્ટ્રી 1. એમાં મિકેન, ઓટો, સ્ટીમ, પાવર અને એવું હતું. પછી 1870માં આપણે માસ પ્રોડક્શન, એસેમ્બલી લાઇન, ઇલેક્ટ્રિક એનર્જી. પછી 1969માં જોઈએ તો ઇન્ડસ્ટ્રી 3.0, એમાં ઓટોમેશન, કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સનો બધા આવી ગયું. અને અત્યારે સાયબર, ફિઝિકલ સિસ્ટમ અને ઇન્ટરનેટ ઓફ થિંગ અને નેટવર્કનો અત્યારે જે છે વધારે ઉપયોગ જોવા મળે છે ઇન્ડસ્ટ્રીમાં, બરાબર. ખાસ જોઈ લ્યો કેવી રીતે જે છે ઔદ્યોગિકની આગળ ડેવલપમેન્ટ થતું રહ્યું, બરાબર. 1784માં મિકેનિકલ એક્સિમ, સ્ટીમ, પાવર હતું. પછી 1870માં માસ પ્રોડક્શન, એસેમ્બલી લાઇન, એવું ઇલેક્ટ્રિકલ એનર્જી. 1970માં ઓટોમેશન, કોમ્પ્યુટર. અને અત્યારે જે છે સાયબર સિસ્ટમ અને ઇન્ટરનેટ ઓફ થિંગ ને નેટવર્કનો જમાનો છે, બરાબર છે. હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે 21મી સદી અત્યારે, રેડી. તો એમાં જોઈએ તો ઇન્ડસ્ટ્રી 4.0 એ ડિજિટલ ટેકનિકના કન્વર્જન્સ દ્વારા સંચાલિત ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભૌતિક સિસ્ટમ સાથે તેના પુરોગામી દ્વારા નવેસરથી નાખેલા પાયા પર બને છે. સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, સાયબર ફિઝિકલ સિસ્ટમ અને વિકેન્દ્રિત નિર્ણય લેવાની એમાં ક્ષમતા, બરાબર છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં વધારે સ્ટડી કરશું.